કામ કરીને બતાવ્યું છે ને હવે અમે લોકો સુધી જાય છે ને કહી છે કે અમને મત આપજો, અમે ફક્ત ચૂંટણી સમયે દેખાવનારા ચહેરા નથી. ભાજપને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી. એ કોંગ્રેસીઓ માત્ર વરસાદી દેડકા છે અને એ સમયે દેખાય છે. તમે એમને શું કહેશો? રાજકોટમાં રસ્તા ઓછા અને ખાડા જાજા છે અને વિકાસના મોટા મોટા બણગા ફૂકે છે અને એમ કે છે વિકાસની વાતો. તો શું તમે વિકાસ કર્યો છે? તમારા વોર્ડની અંદર ચૂંટાઈને આવો છો, તમે શું આશ્વાસન આપવા માંગો છો કે અમે આ લોકોથી અલગ રણનીતિથી કામ કરશું? જે ભાજપના કોર્પોરેટરો છે એ પોતે જ તંત્રને ફરિયાદ કરીને પછી તોડજોડ કરવાની કોશિશ કરે છે. આમ આદમી પાર્ટીને તમે ક્યાંય ગણતા નથી. અમે તો ઘણા વખતથી કહેતા આવીએ છીએ કે ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઉમેદવારોએ પ્રચંડ પ્રચારની અંદર જોડાઈ ગયા છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ વખતે ત્રિપાખ્યો જંગ જામે એ પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ છે. પરંતુ જ્યારે રાજકોટની વાત આવે ત્યારે રાજકોટને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. વર્ષોથી અહીંયા ભાજપનું શાસન રહ્યું છે. પરંતુ આ વખતે આ ચૂંટણીની અંદર કંઈક નવા જૂનીના એંધાણે ચોક્કસથી વર્તાઈ રહ્યા છે. કારણ કે કોંગ્રેસ પણ દમખમ સાથે મેદાને છે, એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તેની સાથે જ આમ આદમી પાર્ટી પણ છે. ભારતીય જનતા પાર્ટી માટે આમ તો આ ગઢ છે એટલે જીતવો સહેલો છે એવું કહેવામાં આવે છે. પરંતુ આ ચૂંટણીમાં કંઈક નવા જૂની એ થવાના એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તમે જોયું કે મહદઅંશે 600થી વધુ બેઠકો બિનહરીફ થઈ અને તેને લઈને લોકોમાં એક પ્રશ્ન પણ છે કે મતદાતાને જો મતાધિકારનો ઉપયોગ કરવાનો મતાધિકાર નહીં મળે તો પછી આપણે કેવી રીતે લોકશાહી કહેશું? ત્યારે અત્યારે મારી સાથે રાજકોટના વોર્ડ નંબર 2ના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમની સાથે તેમના વિઝન વિશે વાત કરવી છે. જો ચૂંટાઈને આવે છે તો કઈ પ્રકારે આ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માંગે છે અને સાથે જ આ વિસ્તારની અંદર તે પ્રચાર કરી રહ્યા છે ત્યારે તેમને કેવા પ્રશ્નો એ લોકો તરફથી પૂછવામાં આવે છે અને કેવી સમસ્યાઓ આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે તે તમામ મુદ્દાઓ પર તેમની સાથે વાત કરવી છે. મારી સાથે સૌપ્રથમ પેનલની અંદર નૈનાબા જાડેજા છે, કોંગ્રેસના યુવા આગેવાન, દમખમથી અને જોશથી લડી રહ્યા છે. કઈ પ્રકારે અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે અને કઈ પ્રકારની નીતિ સાથે આગળ વધી રહ્યા છે તેમની સાથે વાત કરીએ. નૈનાબા, આપનું સ્વાગત છે. કોંગ્રેસ તરફથી ટિકિટ મળી અને આ ચૂંટણીના જંગની અંદર મેદાને છો, પ્રચંડ પ્રચાર કરી રહ્યા છો. કઈ પ્રકારના પ્રતિભાવો અને કયા મુદ્દાઓ સાથે મેદાનમાં? લોકોના પ્રતિભાવો ખૂબ સારા છે. કારણ કે અમે ચૂંટણી સમયે નથી આવ્યા, ચૂંટણીની પહેલાથી જ અમે લોકોની વચ્ચે છીએ. ડોર ટુ ડોર અમે લોકો સુધી પહેલે પણ પહોંચ્યા છીએ. છેલ્લા 4-5 મહિનાથી અમે પગપાળા પ્રવાસ કરી જ રહ્યા છીએ અને લોકોને એની સમસ્યાઓ પૂછી રહ્યા છીએ, લોકોની સમસ્યાઓના સમાધાન કરી રહ્યા છે. ઘણા વિસ્તાર છે કે જેમાં ગંદા પાણીના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, પછી ખાડાના પ્રશ્નો છે, કચરાના ઢેરના પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો માટે અમે કામ કરેલું છે. જેમની પણ ફરિયાદ આવેલી છે એમનું અમે સોલ્યુશન માટે કામ કર્યું છે. એટલે અમે ડાયરેક્ટ ચૂંટણી સમયે એવું નથી કીધું તમારો ખાલી મત આપી દેજો, પણ અમે કામ કરીને બતાવ્યું છે ને હવે અમે લોકો સુધી જાય છે ને કહી છે કે અમને મત આપજો, કારણ કે અમે તમારા કામ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે ફક્ત ચૂંટણી સમયે દેખાવનારા ચહેરા નથી. એટલે લોકોનો પણ ખૂબ પ્રતિસાદ છે, કારણ કે કામ હંમેશા બોલતું હોય છે. તમે 5 વર્ષમાં ખાલી એક જ વાર દેખાવ અને કોર્પોરેટરોના નામ ન ખબર હોય એવું નહીં બને. બધા જ કોર્પોરેટરના ફોન નંબર શીખે હશે અને હાલની તકે તમે કદાચ વિસ્તારમાં જાશો ને તોય પૂછજો નૈનાબા કે ભાવેશભાઈ વાઘેલા તમારા ઘર સુધી આવ્યા હતા, તો એમ કહેશે કે હા આવ્યા હતા, તમારા પ્રશ્નો માટે પૂછ્યું હતું. એમના ફોન નંબર છે તો કે હા અમારી પાસે એમના ફોન નંબર પણ છે. આ અમે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ અમારી પેનલ ચૂંટાઈને આવશે. એટલે એમના જે પણ બેઝિક પ્રશ્નો છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, બેઝિક નીડ એ લોકોની પ્રાયોરિટી હોય. આજે ગંદુ પાણી છે તો અમારી સૌથી પહેલી પ્રાયોરિટી એ છે કે પાણીની લાઈન અને ગટરની લાઈન અત્યારે ઘણી જગ્યાએ તૂટી ગઈ છે, જેથી ગટર અને પીવાનું પાણી બંને મિક્સ થાય છે. તો એના માટે કામ કરવું છે. જે જગ્યાએ લોકોની સ્વાસ્થ્ય માટે છે તો અહીંયા નાની અમારા પ્રમુખે જેમ અમારા મેનિફેસ્ટોમાં કીધું છે કે આરોગ્ય માટે વ્યવસ્થા ઊભી કરશું. 75 વારના જે મકાનો છે એને ટેક્સ ફ્રી કરવા છે અને ગંદકી છે એના માટે કામ કરવું છે. બસ આવી રીતે સ્થાનિક સ્વરાજને એમના, કારણ કે જો પબ્લિકને શું જોઈએ છે, એમને બંગલા નથી જોતા,
કોઈ મને એવું નહીં કે બેન મને બંગલો કરાવી દેજો 150 વારનો, કે તમારી જે મિલકત છે એમાંથી મને 25% દેજો, 50% દેજો. એમને નથી જોતું કાંઈ. એ તમને ખાલી પોતાના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટીને લઈ આવે છે કે ભાઈ મારો પ્રશ્ન જે તે સમયે થાય તો તમે એના સોલ્યુશન માટે કામ કરો. પણ આ લોકોએ ફક્ત મોજ જ કરી છે. 5 વર્ષમાં જનતા સુધી કોઈથી પહોંચ્યા નથી. જનતાની તકલીફ, જનતાના લોકો માટે કોઈથી અવાજ ઉઠાવ્યો નથી. અને તમને નવાઈની વાત એ લાગશે કે જ્યારે લોકો માટે તમે કામ કરો ને એ આ લોકોને નથી ગમતું. અચ્છા, એટલે કઈ સેન્સથી તમે કામ કરો એ નથી ગમતું? ભાજપને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી. આ અમે ફિલ્ડમાં ઉતર્યા ત્યારે અમને ખબર પડી કે આ લોકોને કામ કરવા દેવું જ નથી. લોકો તકલીફ સહન કરે, દુઃખ સહન કરે, હેરાન પરેશાન થાય, એ જ આ લોકોને ગમે છે. એટલે આ બહુ અમારા માટે સરપ્રાઇઝિંગ હતું કે તમે એક જનતાના પ્રતિનિધિ હોવ, જનતા તમારી ઉપર ભરોસો કરીને તમને લઈ આવે તો તમે હાઉ કેન યુ બિહેવ લાઈક ધેટ કે તમને જનતાના પ્રશ્નોથી કાંઈ ફરક જ ના પડે. એટલે આ નહીં ચાલે. જનતાને હવે ખબર પડી ગઈ છે. લોકોને ખબર છે કે કોણ અમારા માટે બરોબર છે, કોણ કામ કરશે ને કરીને દેશે. ભાજપ અને આમ આદમી પાર્ટી એવો દાવો કરે છે કે કોંગ્રેસ કોઈ કહે છે આમની બી ટીમ છે, આ લોકો કહે છે આમની બી ટીમ છે અને પ્રશ્નો સોલ્વ થવાના નથી. ખાસ કરીને પ્રદેશ પ્રમુખ એવા શબ્દો પણ ઉપયોગ કરે છે કે કોંગ્રેસીયાઓ, એટલે એની ભાષામાં કે કોંગ્રેસીયાઓ માત્ર વરસાદી દેડકા છે અને એ સમયે દેખાય છે. તમે એમને શું કહેશો? વરસાદી દેડકા કોણ છે એ તમને અત્યાર સુધી ખબર પડી ગઈ હશે કે કોને જૂતા ચપ્પલોથી હાર પહેરાવ્યા છે, કોને જાકારો આપ્યો છે, કોના માટે બોર્ડ લાગ્યા છે. બરાબર, એ મારે તમને કહેવાની જરૂર જ નથી કે આ કોના માટે થઈ રહ્યું છે. સત્તા પક્ષમાં હોય એની પ્રથમ જવાબદારી બને કે લોકો માટે તમારે કામ કરવા જોઈએ, જે તમે નથી કર્યા એટલે તમે. અને આ ભાજપ વાળાનો એજન્ડા હંમેશા જ કામ કરો કે ના કરો, બસ બધો દોષનો ટોપલો છે ને કોંગ્રેસ ઉપર જ ઢોળો. પણ અમે ગમે એ કરી, બરાબર, તમે શું કરો છો, તમે લોકોના કેટલા કામ કર્યા છે એ તમે જનતાને કહો ને. તો તમારે જનતાના તમે કામ કર્યા હોય તો આવો ડર જ ના હોય તમારામાં. એવું કે છે અમે તો વિકાસના નામે મત માંગવા જવાના છીએ. વિકાસ શું? વિકાસની પરિભાષા શું એમના મતે? 30 વર્ષથી કે 27 થી 30 વર્ષથી ગુજરાતમાં સત્તા ઉપર છે, બરાબર. એમ કે છે કે વિકાસ કર્યો છે, છતાં પણ ગુજરાતની હાલત એવી ને એવી છે. શિક્ષણ સ્તર એવું ને એવું છે. ઉલટાની શાળાઓ બંધ કરી નાખી. આરોગ્યની હોસ્પિટલો તમે જો તો આરોગ્યની દ્રષ્ટિએ પ્રાઇવેટ હોસ્પિટલો ધમધમે છે. સરકારી હોસ્પિટલો સાવ ખાડે ગઈ છે. બરાબર, પ્રાઇવેટાઇઝેશન એટલું તમે કરી નાખ્યું છે કે લોકોને પોકેટ ઉપર ભાર પડે છે, ભેગું નથી થતું. મોંઘવારી એટલી હદ સુધી વધી ગઈ છે. તમે 2 લાખ નોકરીઓની વાત કરી હતી, 200 નથી આપી શક્યા. બરાબર, તમને અમે નથી કોઈ ડેટા આપતા, તમે જ બધા ડેટા જાહેર કરો છો કે આ ફોર્મ ભરાણા ના રદ થયા, આટલી સરકારી જગ્યાઓ ખાલી છે ને ભરતી થઈ નથી. એ અમે નથી બોલતા, એ તમે જ બોલો છો. તમારો ડેટા છે, અમારો નથી. મહિલાઓ સુરક્ષાની વાત કરો છો. નાની દીકરીઓ એ લઈને 70 વર્ષની વૃદ્ધા સાથે પણ બળાત્કાર થાય છે ગુજરાતમાં, કે જે ખૂબ શરમજનક કહેવાય. બરાબર, આ જે 70 વર્ષ પછીનો ઇતિહાસ જે આવ્યો છે ને એમાં બધું થઈ રહ્યું છે. આવું કોઈ દી થયું નહોતું. દીકરીઓના વરઘોડા કોઈ દી નથી નીકળ્યા. દીકરીઓના વરઘોડા કાઢો છો, તમને શરમ આવી જોઈએ. એ નથી થયું કોઈ દિવસ, એ ન થવું જોઈએ. કારણ કે આજ ગુજરાત એટલે એની એટલી સુંદર છબી છે કે ગુજરાત એટલે સૌમ્ય, સરળ, સુંદર અને બિઝનેસ લઘુ ઉદ્યોગોનો તરીકે ઓળખાય છે. એને લઘુ ઉદ્યોગોને તમે પતાવી દીધા. સિરામિક ઇન્ડસ્ટ્રી તમે પતાવી દીધી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તમે પતાવી દીધી, ડાયમંડને 4 પાયા ઉપર લઈ આવ્યા, અર્થી ઉપર સુધી લઈ આવ્યા છો તમે. અને હાલની તકે તમે બધા મીડિયા વાળાએ જેવા વિડીયો ચલાવેલા છે કે ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલ જવું હોય તો 4 જણાએ ઉંચકીને લઈ જવી પડે છે કપડાની ચોલીમાં. બરાબર, કોર્પોરેશનની વાત કરો, અહીંયા કઈ ગલીઓને શેરીઓમાં ખાડા નથી. તમે જ હલાવેલું છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે. ખાડામાં પડીને મૃત્યુ થયેલા છે, મીડિયાએ ચલાવેલું છે. પુલ ધરાશયી થયેલા છે. બરાબર, પાણી નથી આવતું, એ વ્યથા તમે બધે કવર કરેલી છે મહિલાઓએ હાંડા વગાડીને. તો તમે કયા વિકાસની વાત કરો છો?
આ વિકાસ ફક્ત તમારા ચશ્માથી જ દેખાય છે, પ્રજાને નથી દેખાતો. વિકાસ ખાલી ઉપર આકાશમાં જ આંટા મારે છે, ધરાતલ ઉપર કંઈક અલગ જ વસ્તુ છે. બરાબર. અને કોર્પોરેશનની વાત કરો તો કન્ટિન્યુ 15 વર્ષથી અહીંયા રાજકોટમાં તમે છો, છતાં પણ પાણી ગંદુ આવે છે, વાસવાળું આવે છે, દૂષિત આવે છે. એક પણ રોડ અને સારો નથી. જે સારા રસ્તા છે એને પાછા તમે ખોદીને એમને મૂકી દો છો, જેથી લોકો પાછા હેરાન થાય. તો હોસ્પિટલ તંત્ર તો તમને ખબર છે અને મને ખબર છે, ક્યાં લોકો માટે તમે એવી વ્યવસ્થા ઊભી કરી કે લોકો પોતાની આસાનીથી વસ્તુ મેળવી શકે. તમે ડિજિટલાઇઝેશન તરફ ગયા, બરાબર, તો તમે એટલું ડિફિકલ્ટ કરી નાખ્યું કે સામાન્ય માણસ એના સુધી નથી પહોંચી શકતો. તમે એમ કહો છો ફરિયાદ નાખી દો, ફરિયાદ નાખો એટલે તરત તમને મેસેજ આવી જાય કે તમારી પ્રોબ્લેમ સોલ્વ. હવે એને જઈને પૂછજો. આ અમારા ભાવેશભાઈ છે, ઉમેદવાર છે, એમણે 6 મહિના પહેલા કમ્પ્લેન નાખી દે, હજી સુધી તરત આવી ગયો મેસેજ, કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે. પણ કમ્પ્લેન તો હજી ત્યાંની ત્યાં જ છે. એટલે તમે કયા વિકાસની વાત કરો છો એ મારે જાણવું છે કે તમે વિકાસ કેને કહો છો. તમારા મત મુજબ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વિકાસ? ચોક્કસથી આ મૂળભૂત વાત સામે આવી રહી છે. યુવા ઉમેદવાર પણ છે ભાવેશભાઈ વાઘેલા. ભાવેશભાઈ, યુવા નેતૃત્વ કોંગ્રેસે સોંપ્યું છે અને રાજકોટની અંદર ઘણા યુવા નેતાઓને તક આપી છે. તમે મેદાનમાં છો, કયા પ્રશ્નો સાથે ફાઇટ આપી રહ્યા છો અને જનતા વચ્ચે જઈ રહ્યા છો, ત્યારે જનતા કેવો આવકાર કરી રહી છે? પહેલા સૌપ્રથમ તો હું ઉમેદવાર પણ છો અને વોર્ડ નંબર 2 નો પ્રમુખ છો. હવે અમે તો ઘણા સમયથી આ લોકો પાસે લોકોને ટચ થાય છે અને લોકોના અનેક પ્રશ્નો એવા છે કે જે ભાજપના નહીં, ભ્રષ્ટાચારી ભાજપના જે કોર્પોરેટરો છે, અનેક ફરિયાદ આવી છે, અનેક લોકોના ઘણા બધા પ્રશ્નો છે અને લોકો સુધી ટચ થાય છે. તો લોકોના ઘણા એવા પણ પ્રશ્ન છે કે કોર્પોરેશન સિવાય આ સરકાર, આ તંત્ર શું કરે છે. કે શિક્ષણ છે તો શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, રાજકોટમાં રસ્તા ઓછા અને ખાડા જાજા છે અને વિકાસના મોટા બણગા ફૂકે છે અને એમ કે છે વિકાસની વાતો. તો શું તમે વિકાસ કર્યો છે? જો તમે વિકાસ કર્યો હોય તો અમે તો લોકો સુધી ટચ થાય છે અને ડોર ટુ ડોર જઈએ છીએ, તો આટલી બધી ફરિયાદો છે નહીં. લોકોનું એવું કહેવું છે કે ભાઈ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ તો તંત્ર કોઈ અમારું સાંભળતું નથી. RMC ઓફિસે ફરિયાદ કરી છે, ક્યાંય ગટરનો પ્રશ્ન હોય કે લાઇટનો પ્રશ્ન હોય, કોઈ પણ સામાન્ય પ્રશ્ન હોય તો એનો ઉકેલ થતો નથી. હમણાં જ તમે તાજેતરમાં પણ જોયું કે ભાજપના પૂર્વ કોર્પોરેટર જે લાંચ લેતા પકડાયા, બરોબર છે, અને બીજું રાજકોટના જે પ્રથમ નાગરિક એવા મેયર ગેરકાયદેસર બાંધકામ કરીને બેઠા છે. અમે લોકો સુધી પહોંચીએ છીએ તો લોકોને કેવા ડરાવે છે કે કોઈ બિલ્ડર હોય, કોઈ વેપારી હોય તો એ લોકોને એવા ડરાવે છે કે કોર્પોરેશનની કોઈ બીક બતાવે, અથવા કોઈ એનું બાંધકામ કર્યું હોય ને 2 ફૂટ બાલ્કની ખેંચી હોય તો જાણે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ગયા હોય. એવા અધિકારીઓ જે ભાજપના કોર્પોરેટરો છે એ પોતે જ તંત્રને ફરિયાદ કરીને પછી તોડજોડ કરવાની કોશિશ કરે છે. એટલે લોકોને ડરાવી મત લેવાની વાત છે. અનેક ફરિયાદો છે લોકો સુધી. તમને કહું કે હમણાં આ 2 વર્ષ પહેલા TRP કાંડ થયો. આ તંત્ર, આ ભાજપની જે આ કુશાસન શું ચાલી રહી છે કે આ ભાજપના બાપે તંત્ર જે ત્યારે છે એની બેદરકારીથી આ થયું. જો સમયસર કાયદેસર યોગ્ય પગલાં લીધા હોત તો આટલા લોકોનો જીવ ન જાત. મને એટલી ખબર છે. અને આ ભ્રષ્ટાચારી ભાજપ છે ને, લોકોએ હવે એવું કીધું છે કે અમે રાજકોટમાંથી ભાજપને જાકારો આપી દીધો છે અને લોકો અમારા સમર્થનમાં છે અને સારો એવો પ્રતિસાદ છે કે તમે ચૂંટાઈને આવો, યુવા ચૂંટાઈને આવે, શિક્ષિત ચૂંટાઈને. અમે તો ચૂંટાઈને આવશું તો 5 વર્ષ લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરવા માટે તત્પર છીએ અમે. તમે લોકો વચ્ચે જાઓ છો ત્યારે કે એવું જાણવા મળે છે, તો એવી ફરિયાદ મળે છે કે ચૂંટાઈ ગયા પછી કોઈ પ્રતિનિધિ અમારી વાત સાંભળવા આવતા નથી? 80% લોકોનું આવું કેવું છે કે અમને તો ખબર પણ નથી કે ભાજપમાં અમે પૂછીએ કે ભાઈ તમારા કોર્પોરેટર સ્થાનિક કોણ છે કે એ નામ નથી ખબર. એટલે એનો મતલબ એવો થયો કે મત લેવા જ્યારે ચૂંટણી આવે ત્યારે એકવાર ચૂંટાઈ જાય પછી કોઈ કોર્પોરેટરો જે અહીંના સ્ટેન્ડિંગ છે, દંડક છે, જે અત્યારે તો ધારાસભ્ય છે, જે ડેપ્યુટી મેયર હતા, એવું લોકોનું કહેવાનું છે કે અમે તો એમને જોયા પણ નથી. તો હવે એ શું પ્રજાની સેવા કરશે લોકોની વચ્ચે રહીને? કોંગ્રેસ જો ચૂંટાઈને આવે છે, તમારા વોર્ડની અંદર ચૂંટાઈને આવો છો, તમે શું આશ્વાસન આપવા માંગો છો કે અમે આ લોકોથી અલગ રણનીતિથી કામ કરશું અમારા વિસ્તાર માટે? કારણ કે તમે ફર્યા છો, પ્રચાર પહેલા પણ તમે ગ્રાઉન્ડ વર્કઆઉટ કર્યું છે, તો કેવી રીતે તમે એમને વિશ્વાસ અપાવશો કે અમે ચૂંટાઈને આવીએ છીએ તો આ વિસ્તારની આટલી સમસ્યાઓ પણ હલ થશે અને સાથે સાથે જે મુદ્દાઓની વાત કરો છો તે લોકોની કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં રહે, નેતાઓ નથી આવતા એવી ફરિયાદ તો કાયમ માટે નહીં રહે?
હાજી બિલકુલ તમારી વાત સાચી છે કે લોકોને એવી અપેક્ષા છે કે જો અમે ચૂંટાઈને આવીએ તો અમે લોકો વચ્ચે રહી લોકોના કામ કરીએ અને અમે વિપક્ષ તરીકે તો અમારી ભૂમિકા અમે નિભાવીએ જ છીએ કે જે ભાજપના કોર્પોરેટરો પ્રતિનિધિઓ જે કામ નથી કરતા તો આજે જે લોકો છે, હું તો વોર્ડનો પ્રમુખ પણ છું, લોકોની અનેક ફરિયાદો આવતી હોય તો લોકોને એવી પણ આશા છે કે જો વિપક્ષમાં રહીને આ લોકો અમારું કામ કરે છે તો શાસક પક્ષમાં આવશે તો બિલકુલ 5 વર્ષ અમારી સાથે રહી અને પ્રજાનું કામ કરશે અને અમે 5 વર્ષ સાથે રહી અને કોઈ પણ સમસ્યા અમે 24 કલાકમાં એનું નિવારણ થાય એવા પ્રયત્ન કરશી અમે. ફરીથી નૈનાભાઈ એક પ્રશ્ન એ કે આમ આદમી પાર્ટી આ વખતે કહેવાય ને પ્રચંડ પ્રચાર સાથે એ લડી રહી છે, તમને શું લાગે છે તમારી ફાઇટ આમ આદમી પાર્ટી સામે સીધી છે કે પછી સીધી ટક્કર ભાજપ સામે છે? આમ આદમી પાર્ટીને તમે ક્યાંય ગણતા નથી, કારણ કે તમે જે પહેલા શબ્દ વાપર્યો હતો વરસાદી ડેડકા એ છે. તમે જોજો ચૂંટણી હશે ને ત્યારે જ આ લોકો દેખાય છે, અધરવાઇઝ ઘણા બધા પ્રશ્નો થઈ ગયા. ટીઆરપી કાંડ થઈ ગયું, ઇન્દિરા સર્કલ બસ એક્સિડન્ટ થઈ ગયો, એ સિવાય પણ લોકોના પ્રશ્નો હતા ઘણા. એમાં કોઈ દિવસ આ લોકોએ અવાજ ઉઠાવ્યો નથી, કારણ કે જનતાના પ્રશ્નોમાં તમે કોઈ દિવસ વાચા જ નથી આપી. અમારા રાહુલ ગાંધીશ્રીએ કીધું હતું કે ભાઈ આમ આદમી કોઈ દિવસ લોકો માટે કામ કરતી જ નથી, એમના પ્રશ્નો નથી ઉપાડતી. એ સાચું પુરવાર કર્યું છે આ લોકો કે જ્યારે બસ ચૂંટણી આવશે ને ત્યારે તમને દેખાશે એ એમના માટે પરફેક્ટ શબ્દ છે, કૂવામાંના ડેડકા તરીકે કામ કરે છે. આનો એક જ એજન્ડા હોય છે કે પબ્લિસિટી ખોટી રીતે મેળવવી, કે પોતાના ઉપર જૂતા ફેંકાવડાવો એટલે અમે હાઇલાઇટ થાય, બસ ધેટ્સ ઇટ. અને બધા અમે નથી કહેતા, હવે તો એમના જ નેતાઓએ સાબિત કર્યું છે કે આ ભાજપની બી ટીમ છે. કરસનદાસ બાપુએ કીધું છે, હવે તો રાઘવ ચડ્ડાજી પણ કહે છે કે મને લોકો માટેના પ્રશ્નો બોલવા નથી દેતા. બરાબર, રાજુભાઈ કરપડા એનું તાંજેતરનું ઉદાહરણ છે કે જે એમ કહે છે કે ભાઈ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે, એમણે જ કીધેલું છે. એટલે એમના જ નેતાઓએ એમની પોલ ખોલેલી છે અને અમે તો ઘણા વખતથી કહેતા આવીએ છીએ કે ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. એટલે હવે લોકોએ જોવાનું છે કે ભરોસો કોનો કરવો. કોંગ્રેસ આજકાલની પાર્ટી નથી, રાષ્ટ્રીય સ્તરની પાર્ટી છે. 70 વર્ષથી દેશને ઊભો કરવામાં એમનું મહત્વનું યોગદાન રહ્યું છે. દેશને કહેવાય ને કે 100 થી લઈને ફાઇટર જેટ સુધી બનાવવાનો યોગદાન કોંગ્રેસનું છે. એટલે અમે બધી રીતે સક્ષમ છીએ, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભાજપ સામે છે ને એને પણ તોડજોડની નીતિ કરીને જ આવડે છે, બસ બીજું કંઈ નથી આવડતું. જો ખરેખર એનામાં લડવૈયા હોય ને તો ડર, બિનહરીફ આવું કંઈ કરે જ નહીં, કારણ કે પોતાના કરેલા કામ ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ કે લોકો એમને ચૂંટીને લઈ આવે. કામ કરેલા હોય તેના પર વિશ્વાસ હોવો જોઈએ કે લોકો ચૂંટીને લઈ આવે, આ પ્રકારની વાત સામે આવી રહી છે. ગીતાબેન છે મારી સાથે. ગીતાબેન, શું પ્રશ્ન સાથે મેદાનમાં છો? ખાસ કરીને મહિલાઓના પ્રશ્નની વાત કરીએ તો આ વિસ્તારમાં કેવી રીતે કામ કરવા માંગો છો? મહિલા માટે તો જોકે અમે અત્યારે ડોર ટુ ડોર કરે જઈએ છીએ, બધાના પ્રશ્નો સાંભળીએ છીએ. અમે આગળ આવીએ તો અમારી પેનલ જીતીને આવે તો અમે એ લોકોનું બધું ઉદાહરણ અત્યારે જે પ્રશ્ન કરે છે એનું અમે હલ નીકાળશું. બરોબર, જે બહેનો છે એને માટે સીસી કેમેરાનું, બસનું આ તે અમે ગોઠવશું. આ તે જે બહેનો માટે જે કાર્ય થતું હશે ને એ અમે કરશું. બહેનો માટે કાર્ય થશે, આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારોનો આ હુંકાર છે અને સતત તે કહી રહ્યા છે, પ્રચંડ પ્રચાર સાથે જનતા વચ્ચે જઈ રહ્યા છે ત્યારે એક જ વાત કહી રહ્યા છે કે માત્ર દેખાડાનો વિકાસ નહીં, પરંતુ અમે મૂળભૂત લોકોની સમસ્યાઓ છે અને એ પણ સ્થાનિક કક્ષાએ જે સમસ્યાઓ છે કે જેની અંદર તમે ઘણી વખત મીડિયાએ પણ કવર કર્યું છે કે જન્મ મરણના દાખલા કઢાવવા માટેની લાઈનો, આધાર કાર્ડ માટે અપડેટ કરવા માટેની લાઈનો અને એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો, એ ક્યાંક લોકોના મનમાં અત્યારે ખૂંચી રહી છે. વરસાદ એક આવે અને રસ્તાઓ ધોવાઈ જાય, આ પ્રકારે અનેક વખત બનતું આવે છે ને લોકો તેની અંદર એ સાક્ષી રહ્યા છે. એટલા માટે મત આપતી વખતે કદાચ આ બધા મુદ્દાઓની અંદર ક્યાંક લોકો છે તે વિચારશે અને પછી મત આપશે, એ પ્રકારની વાત અત્યારે કોંગ્રેસના ઉમેદવારો કરી રહ્યા છે અને તેમનો દાવો છે કે વોર્ડ નંબર 2 ની અંદર ચોક્કસથી જ જંગી લીડથી જીતવાના છે. પરંતુ અંતમાં સત્યાર્થ મંથન પણ આપને એક અપીલ કરવા માંગે છે કે આપનું જે પણ કોઈ મત હોય, કોઈ પણ પક્ષ માટે હોય, કોઈ પણ વ્યક્તિ માટે, ઉમેદવાર માટે હોય, પરંતુ મતદાન જરૂરથી કરજો, કારણ કે સવાલદાર પ્રજાને જવાબદાર નેતા અને તંત્ર મળતું હોય છે. આપણે જો મતદાન નથી કરતા અને પછી 5 વર્ષ માટે જો આપણે જ કોઈ રોદણા રોઈએ છીએ અથવા તો આપણે સમસ્યાની વાત કરીએ છીએ તો ભૂલ આપણી પણ છે કે આપણે લોકશાહીના મહાપર્વની અંદર જ્યારે આપણે મતાધિકારનો ઉપયોગ કરવાનો હતો ત્યારે આપણે મત નથી આપ્યો. એટલા માટે ફરીથી કહું છું, સવાલદાર પ્રજાને જવાબદાર નેતા
જોઈએ અને જો જનતા તરીકે આપણે સારા નેતા જોતા હોય છે તો આપણે મત આપવો પડશે. અત્યારે બસ આટલું જ. આ વિડીયોને લઈને આપના પ્રતિભાવો શું છે, કોંગ્રેસને લઈને આપ શું માની રહ્યા છો, એ કમેન્ટ બોક્સની અંદર આપની કમેન્ટ જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આ પ્રકારના અપડેટ સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.